અત્યારે આપણે આવેલા છીએ કાગવડ ખોરલધામ માં ખોરલના દર્શન કરવા. તો ચલો ફેમિલી, ફાઇનલી આપણે ક્યાં પહોંચી ગયા? વીરપુર જલારામ દાદાના મંદિરે. ચાલો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે ખીજરાવાડા મામાદેવના મંદિરે, પણ ગોંડલમાં. ફાઇનલી આપણે પહોંચી ગયા છે કમજિયાની સરકાર મામાદેવના દર્શન કરવા. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ, હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા એક નવા બ્લોગ ની અંદર. તો ફરી પર આવી ગયો છે એક જબરદસ્ત અને એક નવો વ્લોગ લઈને, અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અને ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે અત્યારે આપણે ક્યાં આવેલા છે. અત્યારે આપણે આવેલા છીએ કાગવડ ખોરલધામ માં ખોરલના દર્શન કરવા. તો શું કેવું છે તમારું? ચલો મસ્ત મજાના સ્નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો ચાલો હવે આરતીનો સમય છે, તો આપણે જઈએ આપણે ખોરલ માતાના દર્શન કરવા. તો મિત્રો તમે બન્યા રહેજો. અંદર તો વિડીયો શૂટ કદાચ અલાઉડ નથી, તો જેમ બને એમ તમને દર્શન કરાવું છું. તો લોગમાં એન્ટર બન્યા રહેજો, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચલો, આપણે બધા ભાઈઓ અને બધા ફેમિલી મેમ્બર છે એ લોકો જાય છે ચાલીને. તો ચાલો હવે જઈએ અંદર અને દર્શન કરીએ. અને એનું મંદિર તો બહુ વિશાળ જ છે, તમને ખબર જ હશે. જે ભાઈઓ આવ્યા નથી એ લોકો માટે કહી દઉં કે બહુ મસ્ત મંદિર છે, એકવાર આવજો દર્શન કરવા. અને જો આ છે, આ ગેટ છે પહેલો, આપણે પ્રથમ અહીંથી આપણું સ્વાગત થાય છે. અને સામે જ છે આપણા ખોડિયાર માતાજીનું મંદિર, તમે જોઈ શકો છો. ચાલો ફેમિલી, ફાઇનલી આપણે મંદિરની અંદર છે આવી ગયા છે. અને સામે છે આપણે ખોડિયાર માતાજીનું મંદિર. ચાલો જઈએ અને દર્શન કરીએ, અને બને તો તમને બી દર્શન કરાવીએ. તો ચાલો. જો છે ને મિત્રો, મારી પાછળ જ મંદિર છે ને કેટલું મસ્ત બ્યુટીફુલ વ્યૂ છે સવારનું. તો ચાલો જઈએ ને દર્શન કરીએ, અને પછી આગળની વાત કરીએ કેવું છે કેવું નહીં. તો ચાલો. તો જો મિત્રો મંદિરની અંદર વિડીયો શૂટ કા ફોટો શૂટ અલાઉડ નથી, તો તમે બહારથી દર્શન મિત્રો કરી નાખજો. તો ચલો જો અહીંયા મંદિરની અંદર વિડીયો શૂટ અલાઉડ નથી, એટલે ફોટોગ્રાફી શૂટ કરવાની મનાઈ છે. તો ચલો આપણે દૂરથી જ દર્શન કરી લો, જોઈ શકો છો. દર્શન તો ચાલો ફેમિલી, મસ્ત મજાના દર્શન થઈ ગયા છે ખોડિયાર માતાજીના. અને મસ્ત મજાની સવાર પણ થઈ ગઈ છે. જુઓ સામે આપણા સુરત દાદા પણ આવી ગયા છે. તો ચાલો હવે જઈએ. અને દર્શન કરીને મિત્રો એટલો આનંદ આવ્યો ને કે તમે વાત પૂછો માં. ચાલો થોડાક ફોટા પાડી લઈએ, થોડો ફોટોશૂટ કરી લઈએ, અને કન્ટિન્યુ રહેજો. પછી આપણે થોડો સમય આપણે અહીં રહેવાના છે, તો કન્ટિન્યુ રહેશે. અત્યારે આપણે જવાનું છે ગાર્ડન સાઈડ, નહીં મનોહરભાઈ? જાય નીચે ગાર્ડનમાં અને ફોટો શૂટ કરીએ. યસ, કાગવડ આવ્યો એટલે ફોટો શૂટ તો કરવાનો. જો અહીંયા લિફ્ટ બંધ છે, એટલે આપણે સીડી પકડવી પડશે. ચલો. તો મિત્રો જુઓ,
મારી પાછળ તમને મંદિરનું વ્યૂ કેવું લાગે છે? અહીંથી સૂરજદાદા આવે છે અને મોઢે સૂરજદાદાનો પ્રકાશ પડે છે અને પાછળ મંદિર છે, એટલે એનો નજારો કંઈક અદ્ભુત જ છે. તમે વાત પૂછો મને. અત્યારે આપણે આવી ગયા છે ગાર્ડન સાઈડ, અને એનું ગાર્ડન પણ એટલું વિશાળ છે ને, એટલું મસ્ત છે ને, કે તમે વાત પૂછો માં. તમે જોઈ શકો છો અને સામે જ છે આપણા મંદિર. તો ચાલો 4-5 કિલો ફોટા પાડી લઈએ. ચાલો ફેમિલી, મસ્ત બધાના દર્શન થઈ ગયા છે અને કેટલા બધા આપણે ફોટા પણ પાડી લીધા છે. અને ચાલો હવે જઈએ અને ચા પીવા જઈએ પહેલાં, કેમ કે આપણે સવારના આવ્યા હતા ત્યારના આપણે કંઈ ચા બા નથી પીધો. ડાયરેક્ટ આવી અને સવારના ઉઠી અને નાહી ધોઈ ફ્રેશ થઈ અને ખોડિયા માતાના દર્શન કર્યા અને દર્શન કરી લીધા. ફાઇનલી બહુ મસ્ત દર્શન થઈ ગયા છે અને બહુ આનંદ આવ્યો, કેમ કે ત્યારે સવારનો માહોલ કંઈક અલગ જ છે. હાવ શાંત વાતાવરણ છે અહીંનું. ચાલો જઈએ હવે ચા પીવા, અને ચા પીને આપણે આગળનો છે વાત કરીએ અને આગળનો વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ચાલો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અહીંથી આપણે આગળ ક્યાં જવાનું છે એ તો મને પણ ખબર નથી, પણ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો ફેમિલી, ચા પીવા જઈએ. તમે ફોટોમાં તો ચા પીવાનું નહીં ભૂલતા. અમે લોકોને ચા પી લઈએ. ચાલો ફેમિલી, આપણે દર્શન થઈ ગયા છે અને અત્યારે આપણે જવાનું છે શક્તિવન પાર્કમાં, જો કે બહુ મસ્ત અંદર છે. અમે લોકો ગયેલા છે. ચાલો જઈએ અને તમને પણ બતાડીએ અંદર શું છે શું નહીં. ચાલો લેટ્સ ગો. Light's gonna come. The birds have just begun. We will always take a stand for the people, for the land. Let's go back to when we were young. For the animals. How are you? Savannah, I'm coming home. Savannah. તો મિત્રો, શક્તિવન એટલું મોટું અને એટલું સુંદર છે કે તમે વાત જ પૂછો. તમે એકવાર અહીં ખોડલધામ આવો તો અહીંયા વિઝિટ કરવાનું નહીં ભૂલતા. જુઓ તો મિત્રો, તમે આ શક્તિવનમાં આખો દિવસ લઈને આવો ને તો ઓછું પડીએ, કેમ કે આ એટલું મોટું છે. Got a ticket to nowhere. Come and fly away with me tonight. Can you stay till the morning? Can you tell me that everything's alright? Lose my mind and I'm falling for you. તો મિત્રો, આ શક્તિવન ગાર્ડન એટલું મોટું છે ને કે તમે આખો દિવસ ફરો ને તોય પૂરું થાય નહીં. અને એટલી મજા આવે છે ને કે તમે વાત પૂછવામાં. અહીંયા આવીને આપણે નાનકડા બચ્ચા બની જાય છે, જો અમે બની ગયા છે એટલે. તો ચાલો હવે આગળ જઈએ અને કન્ટિન્યુ કરીએ. તો ચાલો ફેમિલી, ફાઇનલી આપણે દર્શન પણ કરી નાખ્યા છે અને આખું ગાર્ડન પણ ફરી લીધું છે અને બહુ મજા આવી ગઈ અમે લોકોને. અમે સવારના ગયા હતા અને અત્યારે લગભગ 10 વાગી ગયા છે. કેટલો સમય આપણે અંદર કાઢી નાખ્યો અને બહુ મજા આવી ગઈ. તો ચાલો હવે જઈએ આગળ, અને આગળ ક્યાં જવાનું છે એ તમને વ્લોગમાં ખબર પડી જશે. તો વ્લોગમાં અહીં સુધી બન્યા રહેજો અને લાઈક કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે મહેશ્વરભાઈ અને બીજા બધા ભાઈબંધ છે એ લોકો પાછળ આવે છે. શ્રીફળ તેમજ સુખડીનો પ્રસાદ મંદિર પરિસરમાં મળે છે. તો ચલો ફેમિલી, અત્યારે આપણે દર્શન કરીને ગાર્ડનમાં ફરી બળીને અત્યારે આવી ગયા નાસ્તો કરવા. અને નાસ્તામાં આપણે લેવાના છે ગરમા ગરમ ગાંઠિયા, જે કે અત્યારે ભાઈ બનાવે છે. તો ફટાફટ બનાવી લઈએ, પછી ફટાફટ નાસ્તો કરીએ અને પછી આગળનું કન્ટિન્યુ કરીએ. તો ચાલો ફેમિલી, આપણે કાગવડથી આપણે નીકળી ગયા છે વીરપુર તરફ. તો તમે જોઈ શકો છો. તો તમે લોકો અહીંયા બની રહેજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds chirping and I hear my name. તો ચાલો ફેમિલી ફાઇનલી આપણે ક્યાં પહોંચી ગયા? વીરપુર જલારામ દાદાના મંદિરે. ચાલો સૌથી પહેલા આપણે દાદાના દર્શન કરવા જઈએ. તો ચાલો જઈએ અને દાદાના દર્શન કરીએ અને તમને પણ કરાવીએ જો વિડીયો શૂટ અલાઉડ હોય તો. જય દોસ્તો, જય જલારામ. તો ચાલો મિત્રો અત્યારે આપણે ફાઇનલી અંદર આવી ગયા છે અને જવાનું છે દાદાના દર્શન કરવા અને એની બજાર તો એક નંબર, કાંઈ ના ઘટે. જુઓ તો ચાલો ફેમિલી મસ્ત મજાના આપણે જલારામ દાદાના દર્શન કરી નાખ્યા છે ને અત્યારે આપણે જાય છે બજારમાં કંઈ ખરીદી કરવા. તો કે શું છે સારું વસ્તુ અમને લાગશે યોગ્ય એ આપણે લેશું મિત્રો. જય દોસ્તો. તો ચાલો ફેમિલી ફાઇનલી આપણે દર્શન થઈ ગયા છે અને અહીંયા બજારમાં થોડી વાર રખડી લે અને ખરીદી કરી લે જે લેવું હોય એ. ચાલો આ મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે મોલની અંદર અને મિત્રો તમે જોઈ શકો છો કેટલું સુંદર રહ્યું છે. અહીંથી આપણે ખરીદી કરવાની છે. જો આપણા ભાઈઓ માટે લેવાના છે. યસ ચલો મિત્રો આપણા કણા લઈ ગયા છે બધા ભાઈબંધો માટે. અહીંયા આવ્યો હોય તો લેવા પડે ભાઈબંધો. યસ મારા માટે તો કંઈ લીધું નહીં પણ મારા ભાઈબંધો માટે લઈ લીધું એટલે લાઈક કરી નાખ્યું. ચાલો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ મારી ગાડીએ. હા ભાઈ જો આપણી ગાડી વાં છે. ચાલો મિત્રો રાહુલભાઈ હવે ક્યાં જવાનું છે આપણે? ચાલો હવે નીકળીએ અહીંથી. આપણે આગળ જવાનું છે અને થોડી ખરીદી આપણે કરી અને કેમ કે અમારે લેટ થાય છે અમારે આગળ જવા માટે. બેસીને નીકળીએ હવે આગળ ક્યાં જવાનું છે ખબર પડી જશે. ચાલો આજે આપણા ડ્રાઈવર ભાઈ જો હાય કરો મારો બીજા ડ્રાઈવર ભાઈ. ચલો Got a ticket to nowhere. Come and fly away with me tonight. Peace. ચાલો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છે મામાડુના મંદિરે. તો કિશે સાંધિયાપુરવાળા મામાડે આપણે પહેલા પણ આવેલા હતા ત્યારે આપણે પહોંચી ગયા છે. ચાલો પહેલા દર્શન કરીએ પછી આગળની વાત કરીએ. ચાલો તો ચાલો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે ખીજરાવાળા મામાદેવના મંદિરે પણ ગોંડલમાં. ચાલો જઈએ અને મામાડુના દર્શન કરીએ. ચાલો ચાલો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છે ખીજરાવાળા મામાડુના મંદિરની ત્યાં. ચાલો
તો ચાલો મિત્રો ફાઇનલી આપણે મોજીલા મામાને દર્શન છે કરી નાખ્યા છે અને મામાને દર્શન કરીને એટલો આનંદ આવ્યો કે વાત જ પૂછવાનો. કેમ કે આજે શું કહેવાય મામાદેવનો અમારો પ્લાન હતો જ ગોંડલ આવવાનો અને ફાઇનલી ગોંડલ પહોંચી ગયા. એ પણ આપણે બીજી વાર આવ્યા છીએ. Yes. પહેલા આવ્યા હતા બધા ભાઈ બંધુ સાથે, અત્યારે આવ્યા છે બધા ફેમિલી સાથે. મજા આવી ગઈ અને શું કહેવાય એ એટલો આનંદ આવ્યો ને તમે વાત પૂછો નહીં. અત્યારે ચાલો હવે નીકળીએ આગળ, કેમ કે આગળનો પ્લાન છે કન્ટિન્યુ કરીને ક્યાં જવાનું છે એ તમને બ્લોગમાં ખબર પડી જશે અને બ્લોગ બહુ મોટો થઈ જશે તો બ્લોગને એન્ડ સુધી જોઈ લેજો. ઓકે, જોઈ લેજો. ચલો ચલો બોલો દિલીપભાઈ મામાદેવની જય. ચલો ફેમિલી ફાઇનલી આપણે ગોંડલ મામાદેવના મંદિરથી નીકળી ગયા છે અને હવે જાય છે કમડિયા પણ મોજીલા મામાના મંદિરે. તો કન્ટિન્યુ રહેજો, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છે કમડિયાની સરકાર મામાદેવના દર્શન કરવા. જોઈ લ્યો. ચાલો ફેમિલી મામાજીના દર્શન કરવા જઈએ. ફાઇનલ અમે બીજી વાર પહોંચી ગયા છે કમડિયા મોજીલા મામાના દર્શન કરવા. જો કે અહીંથી આપણે એન્ટર કરવાનું છે ગેટની અંદર. જય મામાદેવ. જય દેખાય. જય શ્રી ખોડિયાર, જય પીર બાપા કમડિયા વાળા મામાદેવ, કમડિયાની સરકાર સામે જ છે, તમે જોઈ શકો છો. તો ચાલો ફેમિલી ફાઇનલી પહોંચી ગયા છે મામાદેવના મંદિરે કમડિયા અને ચાલીને અહીંથી જવું પડશે મામાદેવના મંદિરે. તો આપણે ગાડી છે પાછળ પાર્કિંગ કરેલી છે અને સામે છે મામાદેવનું મંદિર. જો તમે જોઈ શકો છો ઘણું દૂર છે. તો ચાલો જઈએ અને મામાના દર્શન કરીએ. અમે પણ કરીએ અને તમને બધાને પણ દર્શન કરાવીએ મિત્રો. તો ચાલો. A few moments later. ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છે દરવાવાળી ધાંડરમાના મંદિરે. ધાંડરમાના દર્શન કરવા બધા ભાઈઓ જોઈ લો કે મારી પાસે તમે આવ્યા છો અને આ ટ્રાવેલિંગની અંદર બહુ જ મજા આવે છે અમે લોકોને, તમે વાત પૂછો માં. તો ચાલો પહેલા જઈએ અને ધાંડરમાના દર્શન કરીએ અને જો વિડીયો શૂટ હશે તો તમને પણ કરાવીએ. અને અહીંનું કંઈક વ્યૂ આવું છે જો. ચાલો મિત્રો આપણે જે મંદિરની અંદર ચાલો. તો ચાલો ફેમિલી ફાઇનલ અમે પહોંચી ગયા છે મધરા સોના માતાજીના મંદિરે. જો તો ચાલો સૌથી પહેલા આપણે દર્શન કરવા જઈએ ને પછી આગળની વાત આપણે કન્ટિન્યુ કરીએ. તો ચાલો ફેમિલી અત્યારે અમે આવી ગયા છે પ્રસાદી લેવા. જો બીજા બધા ભાઈઓ છે અત્યારે પ્રસાદી દે છે બધાને. તો ચલો